જોરદાર રિઝલ્ટ મળ્યું છે. તો આપણે એમના જ સમૂહથી સાંભળીશું કે શું રિઝલ્ટ મળ્યું છે. કારણ કે ઘણા લોકો કહેતા હતા કે ભાઈ તારી ખેતી નહીં મજા, એને ખેડી નાખ, પણ હવે રિઝલ્ટ મળ્યું છે. તો આપણે એમના જ સમૂહથી સાંભળીશું કે શું એમને રિઝલ્ટ મળ્યું. યસ સર, નમસ્કાર. શું શુભ નામ આપણું? અજયભાઈ. રહેવાનું કઈ અજયભાઈ? કઠોડા. બરોબર. આ ઘઉંની ખેતી કેટલા ટાઈમથી કરો છો સાહેબ? પહેલી વખત. આ ઘઉં પહેલી વખત કર્યા. બરોબર. તો તમારા ઘઉંની હાલત શું હતી સાહેબ? ઘઉં નતો બરાબર. બરોબર. આ વસ્તુ નાખે પછી ઘઉં સારા થયા. જોઈ શકો છો મિત્રો, ઘઉં નતા બરોબર. તો તમારી શું ઈચ્છા હતી સાહેબ? ઘઉં નતા તમારા બરોબર, તો તમારી ઈચ્છા શું હતી? ખેડી નાખવાની. બરોબર. ઘરના એવું કહેતા ખેડી નાખીએ. ઘરના એવું કહેતા હતા. આજુબાજુના લોકો પણ એવું કહેતા હતા કે ઘઉંમાં મજા નથી. જોઈ શકો છો મિત્રો, આજુબાજુના લોકો, ઘરના લોકો એમ કહેતા હતા કે ભાઈ તારા ઘઉંમાં મજા નથી, ઘઉં ખેડી નાખ. પણ આપણું ભૂવસ્ત્ર નાખ્યું તો સાહેબ કેવું રિઝલ્ટ લાગ્યું? સારું, મસ્ત. તમે જે 1512 રૂપિયા ખર્ચ્યા એની સામે રિઝલ્ટ મળ્યું સાહેબ? મળી. બરોબર. તો આ જે તમે ખર્ચ્યા એનાથી ખુશ છો? હા. કોના થકી મળ્યું હતું સાહેબ ભૂવસ્ત્ર? હરેશ. જોઈ શકો છો, હરેશભાઈ એમને ભલામણ કરી હતી કે ભાઈ તું એકવાર નાખ, એમના ઘઉંમાં મજા નથી, તો પણ સાહેબે 1500 રૂપિયા ખર્ચો કર્યો, એકવાર આપણી પર વિશ્વાસ ભરોસો કર્યો, તો આજે બેસ્ટ એમના ઘઉં થઈ ગયા છે. તો સાહેબ આજુબાજુના જે લોકો ખેતી કરે છે એ લોકોને શું કહેવા માંગશો? આપણું ભૂવસ્ત્ર વપરાય? વપરાય. હા. જે લોકો એમ કહે છે કે ભૂવસ્ત્ર મોંઘું છે, તમને મોંઘું લાગ્યું? ના, મોંઘું નહીં. જોઈ શકો છો મિત્રો, ભૂવસ્ત્ર મોંઘું છે, એની કિંમત છે, પણ એની સામે રિઝલ્ટ છે કે નહીં સાહેબ? જોઈ શકો છો, અને આ બધા જ એમના ઘઉં શેખ સુધી બતાવજો સાહેબ. શેકે શેક આ 2 વીઘાના ઘઉં છે એમના. તો હવે નેક્સ્ટ સિઝનમાં જે બી કરશો એની અંદર આપણું ભૂવસ્ત્ર કેટલા વીઘા જમીન આવી સાહેબ? 7. હવે નેક્સ્ટ ટાઈમમાં 7 વીઘામાં આપણું ભૂવસ્ત્ર વાપરવાનું. જોઈ શકો છો મિત્રો કે 1 વીઘા આપણે એમને 1 વીઘા માટે આપ્યું હતું, પણ એમને નાની અમથી ભૂલ કરી 1 વીઘાનું એમને 2 વીઘામાં નાખી દીધું, પણ તો બી સાહેબ રિઝલ્ટ મળ્યું કે ના મળ્યું? મળી. જોઈ શકો છો. તો નેક્સ્ટ સિઝનમાં આપણે 7 વીઘાની અંદર આપવાનું છે, અને આપણે હવે આપવાની છે ઓલિવ. બરોબર. તો ઓર્ડર કન્ફર્મ ઓલિવનો? હા. ઓકે. તો મળીએ. કોઈ બીના બીજા કોઈની ખેતી બગડતી હોય તો અમારો કોન્ટેક્ટ કરાવો. 100% અમે રિઝલ્ટ અપાવીશું. ઓકે. જય હિન્દ, જય મહારાષ્ટ્ર.